નમસ્કાર દર્શક મિત્રો, સ્માર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને વડોદરા શહેરના અલગ અલગ પંડાલોમાં જ્યારે ગણેશજીના દર્શનાર્થે છે તે દર્શનાર્થે તેઓ ખાસ પહોંચ્યા છે અને હર્ષ સંઘવીની સાથે અલગ અલગ વિધાનસભાના ધારાસભ્ય સહિતના જે અગ્રણીઓ છે, ભાજપના જે અગ્રણીઓ છે, તમામ જે લોકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો આ સૌપ્રથમ નિજામપુરાના રાજા જે છે, નિજામપુરાના રાજા તેઓની મુલાકાતે હર્ષ સંઘવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો વડોદરા શહેરના નિજામપુરા વિસ્તારમાં તેઓ આવી પહોંચ્યા છે અને નિજામપુરાના રાજાની મુલાકાતે તેઓ પહોંચ્યા છે। ગણેશજીના દર્શનાર્થે તેઓ ખાસ પહોંચ્યા છે વડોદરા શહેરના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ખાસ વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને તેઓ ગણેશજીના દર્શનાર્થે પહોંચ્યા છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જે મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના જયારે કરવામાં આવી છે ત્યારે તેઓ જે ગણેશજીના દર્શનાર્થે આવી પહોંચ્યા છે। निजामपुरा का राजा, त्यारबाद फतेहगंज युवक मंडल आयोजित श्री गणेश महोत्सव, हीरानगर चैरिटेबल ट्रस्ट आयोजित श्री गणेश महोत्सव, महावीर युवक मंडल द्वारा आयोजित गणेश महोत्सव, क्षत्रिय युवक मंडल, માંજલપુરના રાજા, મનમોહન ચેરિટેબલ ટ્રસ્ટ, જય અંબે ચોક, જીઆઈડીસી કોલોની, મુજમહોડા સહિતના જે અલગ અલગ વિસ્તારો જે છે તે અલગ અલગ વિસ્તારો જે વિસ્તારોના ગણેશજીની અલગ અલગ વિસ્તારોના ગણેશજીની थोड़ा पाछा जाओ स्वागत मंडल का प्रमुख तथा कार्यकर्ता नो टेंशन भाई તમે એકબીજાને કોઓપરેટ કરો એકબીજાને ગણપતિ બાપ્પા નવરાજ ગાડીયા जी मुख्य स्वागत करશે જનકભાઈ પટેલ અને વિરેન્દ્ર કેસ આપીને સ્વાગત કરશે। નનંદભાઈ પટેલ મોમેન્ટ આપીને સ્વાગત કરશે। મુખ્ય આપીને સ્વાગત કરશે। તે વોર્ડ નંબર 1 ના પ્રમુખ શ્રી છે, સાથે અનિલભાઈ પટેલ સારા આપીને સ્વાગત કરશે હર્ષભાઈનું।
સ્વાગત છે ભાઈ, સ્વાગત છે. યુવા ગૃહમંત્રીનું સ્વાગત છે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. સર, આજે વડોદરાની મુલાકાત શું કહેશો? આજે વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ પંડાલોમાં જઈને ગણપતિજીની પૂજા અર્ચના માટે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથે મળીને ગણપતિજીની પૂજા કરવાનો આજે અવસર પ્રાપ્ત છે. આજે વડોદરા શહેરમાં કરીબન 20 જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો છે. ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ હતી. ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે. સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર બી અનેક જગ્યાઓ ઉપર ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા છે. આ ખૂબ અદ્ભુત પ્રયાસો છે. આ પંડાલોને હું અભિનંદન આપું છું. આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાવોની થીમના માધ્યમથી આવનારા દિવસોમાં આપ કલ્પના કરો, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં મધ્યમ નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે. એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન બી વડોદરામાં થઈ રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ, ઇન્ડિયાકાંડ વિશે જે રીતે ઘટનાક્રમ વડોદરામાં બન્યો, પોલીસ તો ચોક્કસ હતી, છતાં પણ કેટલાક મુઠ્ઠીભર તત્વોને મોકો મળી ગયો. ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ 10 દિવસના કાર્યક્રમ હોય છે. ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી. શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ સર. કોઈ હલતા નહીં, કોઈ હલતા પાછળ
અને ત્યાં ગણેશજી છે તે ગણેશજી ના દર્શન કરશે. ગણેશજીના દર્શનાર્થે તેઓ હાલ અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે વડોદરા શહેરના હવે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરના નિજામપુરા રાજાની જે મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા ગણેશજીના દર્શનાર્થે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હવે ગૃહ રાજ્યમંત્રી પહોંચે અને ગણેશ સાથે આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.